નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને આપણા રાજ્યની અંદર અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે। જ્યારે આજે એવી જે ઘટના બની છે, યુવતીને બ્યુટી પાર્લરમાં જવું ભારે પડ્યું છે, કેમ કે મહિલા સાથે જે બ્યુટી પાર્લરના ઘરે ગઈ હતી તેની સાથે જ ન થવાનું થઈ ગયું હતું। પ્રથમ માહિતી મુજબ સુરેન્દ્રનગરના રતનપુર વિસ્તારમાં બ્યુટી પાર્લરમાં તૈયાર થવા માટે એક યુવતી ગઈ હતી અને તે સમયે તે બ્યુટી પાર્લર ચલાવી રહેલી મહિલાના દિયર દ્વારા આ યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહિલાને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી તેને બ્લેકમેલ પણ કરવામાં આવી હતી। તમને જણાવી દઈએ કે આ બાબતમાં મહિલાના સંબંધી તેમણે ઠપકો આપવા ગયા તો તેમની સાથે ઝઘડો કરીને મારામારી પણ કરી હતી। એવામાં ઇજ્જત જવાના ભયના લીધે પીડિતા દ્વારા ફિનાઇલ પી લેવામાં આવ્યું હતું। ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। જ્યારે મહિલા આ મામલામાં મદદરૂપ બનનાર મહિલા અને દિયર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પ્રાપ્ત માહિતી મુજબ રતનપરના ગાંડીવારી વિસ્તારમાં રહેનાર યુવતી ઘરની પાસે આવેલા બ્યુટી પાર્લરમાં ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી। તો મિત્રો, આ રીતે યુવતી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને બ્યુટી પાર્લરની અંદર ખરાબ કામ થયું છે। તો મિત્રો, આ અંગે તમારું શું મંતવ્ય છે તેમને જણાવી શકો છો। તો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો।